નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં બાવદેન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલટેસ મહોત્સવનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે રિબિન કાપીને પ્રજાજનો માટે મિલટેક્સ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે મેંદાથી બનતા ફાસ્ટફૂડ બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય જોખમાય છે। ડાયાબિટીસ, મેદસ્વી વગેરે રોગોનું પ્રમાણ વધે છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોનું આરોગ્ય જળવાય તે માટે મિલટેક્સ માટે અભૂતપૂર્વ પહેલ કરી છે। ત્યારે અહીં મિલટેક્સ એક્સપોના જુદા જુદા સ્ટોલના માધ્યમથી મિલટેક્સની વાગણી સહિત જાણકારી મેળવી હતી। તેમને રોજિંદા જીવનમાં આવા આપવા અનુરોધ કર્યો હતો કે જૂનાગઢના લોકો આ મિલટેક્સ એક્સપોર્ટનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે આપણા પૂર્વજો નિયમિતપણે આહારમાં જાડા ધાન્ય એટલે કે બાજરો, જુવાર, નાગલી વગેરે મિલટેક્સ ખોરાકમાં લેતા હતા, પરંતુ પીઝા, બર્ગર, ફાસ્ટફૂડ વગેરે અન્ય બિન આરોગ્ય ખોરાક લેવાથી રોગોનું પ્રમાણ વધ્યું છે। લોકોની શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે। તેમણે લોકોને મિલટેક્સને ખોરાકમાં સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો। ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાએ જણાવ્યું કે યુવા પેઢી પણ પીઝા, પાસ્તા, બર્ગર જેવી બિન આરોગ્યપ્રદ ખોરાક છોડી મિલટેક્સ વાનગી તરફ વળે તે માટે વ્યવસ્થા ગોઠવવી પડશે। આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલટેક્સ ઉપર ઉજવણી માટેની પહેલ કરી છે। આ સાથે રંગારંગનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। કાર્યક્રમના પ્રારંભમાં પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિતના મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલની મુલાકાત કરી હતી। ઉપરાંત લાઈવ ફ્રૂટ કોર્ટની પણ મુલાકાત કરી હતી। જે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમ મુજબ જે રાજ્યની જુદી જુદી 8 મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવનું તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ મિલેટ મહોત્સવનું બાવદેન કોલેજના વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં જુદા જુદા મિલેટ્સ એટલે કે જેને આપણે તૃણધાન્ય કહીએ છીએ, હલકા ધાન્ય કહીએ છીએ, જાડા ધાન્ય કહીએ છીએ, એવા વિસરાઈ ગયેલા આપણો જે ખોરાક છે એ ખોરાકનું પ્રદર્શન અને જાગૃતિ લાવવા માટે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણે બધા જાણીએ છીએ કે ઘઉંની અંદર જે ગ્લુટેનનું તત્વ રહેલું છે એ ગ્લુટેનનું તત્વ એ ખાસ કરીને મેદસ્વીપણો એટલે કે જાડાપણા માટે જવાબદાર છે એમ માનવામાં આવે છે। જે તૃણધાન્ય પાકો, હલકા ધાન્ય, જેમાં આપણા રાજ્યમાં 8 જેવા જુદા જુદા પાકો થાય છે, એમાં બાજરી, નાગલી, કાંગ, ઝીણો, વરી જેવા જુદા જુદા પાકો કે જેનું પોષક મૂલ્ય ખૂબ જ મોટું છે। અને પોષક મૂલ્યને કારણે જે અત્યારે માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન, જ્યારે આવા તૃણધાન્ય પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ત્યારે આ માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન નહોતો। એ પ્રશ્ન આજે માલ ન્યુટ્રિશનના પ્રશ્નને હલ કરવા માટે પણ આવા તૃણધાન્ય પાકોની જાણકારી આમ જનતાને હોવી જરૂરી છે। એટલે આ જાણકારી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખૂબ જ સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા છે। ખાસ કરીને નાના બાળકોમાં આજે જે માલ ન્યુટ્રિશન અને જાડાપણા બંનેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આ તૃણધાન્ય પાકો મિલેટ્સ, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ શ્રી અન્ન નામ આપેલું છે, એ શ્રી અન્નનો ઉપયોગ કરવાથી આ બંને પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ। મિલેટ મહોત્સવ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાવદેન કોલેજ ખાતે આજે મિલેટ ન્યુટ્રિશન કે જે હેલ્થ શરીર માટે જે ખૂબ ને ખૂબ જરૂરી છે એવો જાડા અનાજનો આજે કાર્યક્રમ 3 દિવસનો થઈ રહ્યો છે। અને આ કાર્યક્રમ ખૂબ
જૂનાગઢવાસીઓ આવે અને આ કાર્યક્રમ જોવે નિહાળે. જે અનાજ આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, જે આપણા પ્રાચીન આપણા પૂર્વજો જે અનાજ ભાખરી, બાજરી, રાગી, કોદળો એ જે ખાવામાં ઉપયોગમાં લેતા હતા, પરંતુ આ બધું ઘણા સમયથી આ બધું અનાજ વિસરાઈ ગયું છે. પરંતુ ફરીવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ જે અનાજ જે જાડું અનાજ ભૂલાઈ ગયું છે, ફરીવાર લોકોમાં એનું ખાવા માટે શરૂઆત થાય, લોકોનું હેલ્થ આનાથી લોકોનું હેલ્થ પણ સારું રહે છે. એટલા માટે વધુમાં વધુ ઉપયોગ આનો મિલેટનો ઉપયોગ અનાજમાં થઈ શકે તેમના માટે અલગ અલગ કાર્યક્રમો થયા છે. જ્યારે 8 મહાનગરપાલિકા આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને લોકોને આમાં જાગૃતતા લાવવી જોઈએ, કારણ કે જાડું અનાજ છે તે શરીર માટે ખૂબ સારું છે. તો જાડું અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરે તો જે બીમારીઓ આવી છે, જે શરીરને જે નુકસાનકારક જે અનાજ છે, મેંદો છે, ચોખા છે, ઘઉં છે, તે નુકસાનકારક છે. પરંતુ જ્યારે જાડું અનાજ ખાવામાં ઉપયોગમાં આવશે તો લોકોનું હેલ્થ પણ સારું રહેશે અને બીમારીઓથી પણ બચશે. જૂનાગઢના ભવનાથમાં થતા દૂષણો સામે સનાતની સંતોની લડાઈ શરૂ થઈ છે. દામોદર કુંડ ખાતે સાધુ સંતો અને સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. દામોદર કુંડ ખાતે કમંડલ કુંડના મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં અનેક સાધુ સંતો અને જ્ઞાતિના સામાજિક આગેવાનો સહિત ઉતારા મંડળ અને વેપારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. દામોદર કુંડ ખાતે મળેલી બેઠકમાં સનાતન ધર્મને બચાવવા તમામ ઉપસ્થિત રહેલ સાધુ સંતોને આગેવાનો એક થયા હતા. ગિરનાર અને ભવનાથમાં થતા દૂષણો સામે લડાઈ લડવાનું આહવાન કર્યું હતું. સનાતન ધર્મની સુરક્ષા માટે ગિરનાર છાયા મંડળની સ્થાપના કરી લડત ચલાવવામાં આવશે અને સ્થાનિક સંતોને કોઈ પણ તકલીફ ન પડે તો સૌ સાથે મળી કાયદાકીય રીતે અન્ય રીતે લડત ચડાવીશું. વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સાધુ કોઈ દિવસ જ્ઞાતિવાદ હોતો નથી. આ અહંકારની લડાઈ નથી, સનાતન ધર્મની રક્ષાની વાત છે. પવિત્ર મહાશિવરાત્રિના મેળા દરમિયાન વિધર્મીની બગી અને સ્ટોલ મુદ્દે આજે સંતોએ એક અવાજ ઉઠાવ્યો હતો. એમાં ખોટું શું કર્યું? જ્યારે સાધુ સંતો અને નાગા બાવાની સંન્યાસીઓની ભગવાનની પાલખી નીકળે છે ત્યારે કોઈ વિધર્મી બગી સાથે તે પણ નીકળે એ વ્યાજબી નથી. એ પવિત્રતાને ઝાખપ લાગે છે. આવા અનેક મુદ્દે તમામ ઉપસ્થિત રહેલ સંતો અને સામાજિક આગેવાનો એક અવાજે બાપુની વાતને સ્વીકારી લડત કરવા માટે આવતીકાલે દામોદર કુંડથી ભવનાથ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. તો કદાચ અમે આવી રીતના ભેગા થઈને આગળ ન નીકળ્યા, આ તો કદાચ ગિરનારીએ જ કંઈક કરાવ્યું ને આ બધું થયું, જેથી લઈને બધા અમે સંતો આજે સમાજના સાથે સામે આવીને ઉભા છે અને સમાજને કહી રહ્યા છે કે તમે સાથે ચાલો, નહીં તો આ 15-20 વર્ષ પછી ગિરનાર જોવા નહીં મળે. આ બધા લૂંટેરાઓ વેચી નાખશે. મને હવે બહુ વધારે આગળ એમાં જવું નથી, પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ છે તો એનું અનુમોદન આપણે આપવાનું છે. દરેક જ્ઞાતિ સાથે છે કે નહીં એનું અનુમોદન આપીને અને પછી અંતમાં મહાદેવગીરી બાપુને અમે બધી વાત મૂકી દઈશું. જય ગિરનાર. આ થયું એ કે ગિરનારના અંદર મહાશિવરાત્રીનો મેળો થાય છે. 1991માં હું ગિરનાર આવ્યો હતો. મેં રવેડી કેટલી જોઈ છે ને પોતે સહભાગી પણ થયેલો છું. શરૂઆતના અંદર રવેડીમાં નાગા સાધુ અમારા જે નીકળતા, દેવતાઓની પાલખી નીકળતી અને સન્માનના રૂપમાં જેટલા પણ બીજા સંતો હોય, પછી એ ભગત જગતના ઉચ્ચ સંતો હોય અથવા તો કોઈ પણ વસ્ત્રોમાં ઉચ્ચ સંતો હોય, એવા સંતોને પેલા સાથે રાખતા. દેવતાની પાલખી હતી અને નાગા સાધુ બધા નીકળતા, જેથી કરીને ગિરનારની મહિમા, ગિરનારના સનાતનની એક સારું દર્શન બારે જઈ શકે. પણ હમણાં થોડા દિવસોમાં એવું થઈ ગયું 3-4 જણા મળીને જ બધો નિર્ણય કરી લે અને એના સિવાય મેળો થાય જ નહીં એવું આખું વાતાવરણ ઉભું કરી દીધું. ગિરનારના અંદર સાધુને એમ કે ને જાતિના પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, સાધુમાં જાતિવાદ આવી ગયો. આ સાધુ જ્ઞાતિનો ઓલા સાધુ, અરે પિંડદાન કરી લીધું, સાધુ થઈ ગયા પછી જાતિ હોતી જ નથી. બધો નારાયણનું સ્વરૂપ છે, બધો ભોળાનાથનું સ્વરૂપ છે, રામચંદ્ર ભગવાનનું સ્વરૂપ છે. બધા સાધુની કોઈ જાત હોય અને જે સમાજ આવા તત્વોને કે અથવા તો કોઈને સાથ આપે છે એને પણ આપણે બધાએ વખોડી કાઢવા જોઈએ. આ સનાતન માટે બહુ મોટો ખતરો છે. તો આપણે એક વાત એવી કરી કે સનાતન ધર્મનો મેળો છે,
સનાતન હિન્દુ ધર્મનો મેળો છે. હિન્દુ દેવતા જ્યારે નીકળે તો દેવતાની પવિત્રતા જાળવવી એ દરેક ધર્માવલંબી વ્યક્તિત્વનું એનું આદર્શ છે, એના અધિકાર છે. એમાં કોઈ રોકી શકતું નથી. સુપ્રીમ કોર્ટ પણ કઈ કહી ન શકે, કેમ કે મારો સ્વતંત્ર અધિકાર છે. હું એના ધર્મનું પાલન કરું છું અને એ ધર્મમાં આ નિયમ હોવા જોઈએ. તો અમે એવી એક વાત મૂકી કે સંતો જ્યારે આ રસ્તા ઉપર ચાલે ત્યારે સરકાર રસ્તો ધોવે કે સંતોને તકલીફ ના પડે. એના ઉપર એક બે મેળામાં મેં જોયું બગીવાળાને એ બધા હોય, કોઈ દારૂ પીને આવેલો હોય, કોઈ માંસ મચ્છી ખાઈને આવેલો હોય. તો અમે આ વખતે એવી માગણી મૂકી કે મેળાના અંદર જે વિધર્મી હોય છે એમની બગીનો વાપર ન થવો જોઈએ, જેથી કરીને પવિત્રતા ભંગ થાય એ ન થવી જોઈએ. અને એના માટે અમે વિરોધ દર્શાવ્યો. અને બીજો વિરોધ એ દર્શાવ્યો કે અમારી બેન દીકરીઓ 15 લાખની પબ્લિક આવે, એના અંદર વિધર્મીનો સ્ટોલ લાગે તો સર્વિસ આપવાના બહાને નંબર લેવાની વાત આવે ને આપલે થાય ને પછી કઈક કાંડ બનતા હોય છે, તો વિધર્મીનો સ્ટોલ ન લાગવો જોઈએ. એ એક વાત મૂકી અને એક આગ્રહ એવો મૂક્યો કે હિન્દુ ધર્મનો પૈસો છે એ હિન્દુ ધર્મના અંદર જ જાય. એના માટે કઈ મેં ખોટી વાત તો કરી નથી અને મેં કોઈ બીજા ધર્મનું અપમાન પણ નથી કર્યું. મેં તો બધા ધર્મોનું સન્માન કરું છું, પણ જ્યારે મારા ધર્મની વાત આવે, સનાતનની વાત આવે, તો ત્યાં તો કઈ નહીં સાખી લઈએ. અને આ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે તો ફક્ત ધર્મના સંરક્ષણની વાત છે, બીજું કઈ નથી. આનંદ ગુફામાં એમના માતાજી જે મારી બેન કહેવાય, 27-28 વર્ષોથી મને રાખડી બાંધે છે, એમના શિષ્ય છે મહાદેવગીરી બાપુ ને તમે અવારનવાર એમને જોવો છો, કઈ પણ વાત હોય એટલે વાત લઈને સમાજમાં આવતા હોય છે. અને મહાદેવગીરી બાપુના ત્યાં ચકાચક બાપુ અહીંયા બેઠા છે અમારા. એ ચકાચક બાપુને મહાદેવગીરી બાપુ અમે ત્યાં મીટિંગ પૂરી કરી એટલે હું ભૂતનાથ ગયો ને આ લોકો એમના આશ્રમે ગયા. 50 થી 60 જેટલા મહાત્માઓ કયો કે સાધુના વેશમાં ગુંડાઓ કયો, એ લોકો ત્યાં એમના આશ્રમે જઈને ગાળાગાળ કરી છે અને કીધું તમે આ જે ચલાવ્યું છે આ સાખી નહીં લઈએ અને આ ચકાચક બાપુની ગાડીની બાળવાના પ્રયત્ન કર્યા. તો સ્થાનિક સંતોની સુરક્ષા શું, સનાતનની રક્ષણ કરવા ગયા તો આ સુરક્ષા છે? એટલે બધાની જવાબદારી છે આપણી. સમાજે ઊભું થવું પડશે અને સ્થાનિક સંતોએ ઊભું થવું પડશે. આજે મહાદેવગીરી બાપુના આશ્રમમાં ત્યાં જવાની હિંમત કરી છે, એમની હિંમત ન થવી જોઈએ આવી. આમ કેમ ચાલે? સનાતન ધર્મની વાત કરવાની હોય તો અંદરના જ લોકો આવી રીતના વિરોધ કરતા હોય તો એને બહારના લોકો જે આવે, બહારના અમુક સાધુઓ આવે છે અહીંયા 4 દિવસ મેળો કરીને પાછો એને ઘર ભેગો થવાનું છે, પણ સ્થાનિક સંતોને 361 દિવસ અહીંયા રહેવું છે, ભોગવવાનું એનું છે. તમારો કચરો હું અમે સાફ કરશું? એટલે એ નહીં ચાલે તો નહીં ચાલે. સંતોનો બધાયનું સન્માન છે. તમે આવો, અમે પલકો બિછાવી દેશું અહીંયા. 4 દિવસ તમે મેળાને માણો અને સ્થાનિક સંતોને લઈને માણો તો અમે પલકો બિછાવી દેશું, પણ અહીંયા આવીને દાદાગીરી કરવાની ને એવી વાત કરશો તો એ કદાપી નહીં ચાલે. ગિરનાર સનાતન ધર્મનું કેન્દ્ર બિંદુ છે અને આ ગિરનારના અંદર મહાશિવરાત્રિનો જે મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રિના મેળામાં લાખો ભક્તો અહીં આવે છે અને લાખો ભક્તો જે આવે છે ભક્તિનું ભાથું બાંધીને જાય છે. ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે, એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો, મહાદેવગીરી બાપુ, રાણા બાપુ, જગુ બાપુ, કિશનદાસ બાપુ અને ઘણા બધા સંતો અહીંયા છે. એ બધા કનૈયાગીરી બાપુ ને બધા વિક્રમગીરી બાપુ ને બધા સંતો છે. બધા સંતો સાથે મળ્યા છે જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો, 18 વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો, પ્રબુદ્ધજનો, એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે. એના મુખ્ય મુદ્દાઓ છે, પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ન વાપરવામાં આવે, જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે એ નહીં થાય. બીજો મુદ્દો, ગિરનારના આ શિવરાત્રિના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે, જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ન થાય. અને ત્રીજી વાત, મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે 50-60 સાધુઓ ગયા હતા, તો એ સનાતન વિરોધના
જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને, અને એ વખોડવા માટે જ અમે અહીંયા 3 તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે. અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત્ત ચોક સુધી જશે. અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું. અખાડાને જે પ્રસ્તાવ આપશું એમાં વિધર્મીની બગી ના વાપરે એના માટે, અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારું ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો. અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે. વેપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ, પણ મહાશિવરાત્રિના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો, તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે. ગિરનાર ઉપરની દુકાનો, ગિરનાર નીચેની દુકાનો, એની એસોસિએશન પણ અહીંયા સાથે છે. તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં. તો આજે આ સંતોએ બધાએ મળીને અને સમાજે મળીને પ્રસ્તાવને અનુમોદન આપ્યું છે. ભવનાથ વિસ્તારની અંદરનો એક વિડીયો વાયરલ થયો છે. આપની પણ માંગ છે કે વેજ ઝોન જાહેર. હા, ત્રીજો મુદ્દો જે આમાં જોડવાનો છે એ વેજ ઝોનની અમારી પહેલેથી જ માગણી છે કે ગિરનારને જેમ અયોધ્યાના અંદર, કૃષ્ણભૂમિના અંદર, બનારસના અંદર એક ક્ષેત્રને વેજ ઝોન તરીકે સરકારે જાહેર કર્યો, એમ ગિરનારના આખા ક્ષેત્રને વેજ ઝોન તરીકે જાહેર કરવામાં આવે. હમણાં મેળો 2-3 દિવસ જ દૂર છે, અને કાલે અહીંયા દત્ત ચોકમાં કોઈ ષડયંત્ર કરીને મટન પકાવવામાં આવતું હતું. એનાથી બધા સંતો દુઃખી થયા છે. એટલે તાત્કાલિક આને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે તંત્ર તરફથી, એવી પણ માગણી અમે સાથે મૂકી રહ્યા છીએ. બાપુ, કાર્યવાહી થવી જોઈએ આજે? બિલકુલ થવી જોઈએ. ઉદ્દંડતા જેને કરી હોય એને દંડ મળવો જ જોઈએ, મળવો જ જોઈએ. હવે આગળની વાત મહાદેવગીરી બાપુ કહેશે. જય ગિરનાર. જૂનાગઢમાં અનુસૂચિત જાતિ દીકરીઓને સરકારી છાત્રાલય મંજૂર કરવામાં આવી, પણ આજ દિન સુધી શરૂ કરવામાં આવેલી નથી. ત્યારે બહુજન વિકાસ ફોજ અને જૂનાગઢની ટીમ અને પીડિત વિદ્યાર્થીનીઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું. જૂનાગઢ મુકામે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ વિભાગમાં અનુસૂચિત જાતિની દીકરીઓને સરકારી છાત્રાલયમાં પ્રવેશ અને 50ની માન્ય સંખ્યાવાળી સરકારી છાત્રાલય મંજૂર કરવામાં આવી હતી, જે આજ દિન સુધી શરૂ થયેલી નથી. તે બાબતે છેલ્લા 3 દિવસથી બહુજન વિકાસ ફોજ જૂનાગઢ જિલ્લાની ટીમ અને પીડિત વિદ્યાર્થીનીઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ગાંધીનગર મુકામે સમાજ કલ્યાણ મંત્રીના સચિવશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ મુકામે આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. નાયબ નિયામક શ્રી દ્વારા લેખિત રૂપે બાંહેધરી આપવામાં આવી કે આગામી ટૂંક સમયમાં આ છાત્રાલય શરૂ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી છે તે વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ધોરણે સરકારી છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. આવી લેખિત બાંહેધરી આપતા ઉપવાસ આંદોલનના સમાજના સનિષ્ઠ કાર્યકર્તાઓ વચ્ચે પારણા કરવામાં આવ્યા. જૂનાગઢ ભવનાથ તળેટીના વેપારીઓએ બીજા દિવસે પણ રોજગાર ધંધો બંધ રાખી હડતાલ પર ઉતરી ગયા. શિવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથ વિસ્તારના વેપારીઓ બીજા દિવસે પણ વેપાર ધંધો બંધ રાખ્યો હતો. એક તરફ શિવરાત્રીના મેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી છે, ત્યારે બીજી તરફ ભવનાથ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખી તંત્રને પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવાસન ક્ષેત્રે દિવસે ને દિવસે ખ્યાતિ પામતું ભવનાથ તીર્થ ક્ષેત્રે ભાવિકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 2 દિવસથી ભવનાથમાં ચા, પાણી, ફરસાણ, નાસ્તો, રમકડા તમામ પ્રકારની દુકાનો 2 દિવસ ત્યાં બંધ છે. હાલના સમયમાં ભાવિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હોવાથી પ્રવાસીઓને પીવાનું પાણી પણ પરેશાની ભોગવવી પડે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રીના મેળાને લઈને પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે મેળા સમયે જ નિર્ણય કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. એક તરફ હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી મુદ્દે કલેક્ટરને ટકોર કરવામાં આવી છે. તંત્ર પણ લોકોમાં પ્લાસ્ટિકને લઈ જાગૃતિ આવે તે માટેની કામગીરી કરી રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક જંગલમાં જતું અટકે તે માટે 6 ટીમો તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા વોલ પેઇન્ટિંગ કરી લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ભવનાથના વેપારીઓની માંગ છે, જે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે શિવરાત્રીના સમયે યોગ્ય નથી, કારણ કે વેપારીઓ દ્વારા અગાઉ જ મેળાને લઈ લાખો રૂપિયાની માલની ખરીદી કરી હોવાથી વેપારીઓ તંત્ર અને પ્લાસ્ટિક મુદ્દે આમને સામને છે.
ત્યારે આ વર્ષે શિવરાત્રીનો મેળો કેવો ઉજવાશે તો આવનાર સમયમાં જ નક્કી થશે। દેખો, અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રિ મેળામાં આ 15 લાખ લોકો આવશે, એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને રમકડા છે, પડીકા, બંગડી છે, બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે। તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે એ લોકોને પ્રોબ્લેમ પડશે, કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે, તે લોકોને કઈ રીતે ખાશે, તો કે પડીકા વધુ પડતા ચાલે, પાણીની બોટલની પણ મનાઈ છે, તો પાણી વગર તે લોકો શું કરશે? અને આટલા લોકો આવે છે અને આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવી વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે, મેળામાં દર વર્ષે ભરતા હોય, તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું? હા, આજે અમે ભવનાથ બંધની હડતાલ છે અમારી સ્વેચ્છાએ, એટલે જ્યાં સુધી આ પ્રશ્નો હલ ના થાય ત્યાં સુધી આ હડતાલ અમારી જારી રહે। બીજી વસ્તુ, 800 થી 1000 પરિવાર કે જે ફક્ત ભવનાથ તીર્થ ક્ષેત્રમાં તેનું પેટ્યું ને ટંક્યું રોડવે છે, આજીવિકા ફક્ત ને ફક્ત આ છે, અત્યારે એ લોકો ખૂબ હેરાન થાય છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જ્યારે ગરીબી હટાવોની આપણે વાત કરીએ છીએ તો આ જે પરિવારો છે એ બધા નાના માણસો છે, બધા ગરીબ છે, તો થોડી નજર આ બાજુ નાખે અને આનો યોગ્ય પગલાં લે। જૂનાગઢ શહેરમાં આગામી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે ત્યારે બુટલેગર દ્વારા વાહનમાં મમરાની આડમાં છુપાવી મંગાવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 4176 તેમજ મુદ્દામાલ મળી 8,99,200નો મુદ્દામાલ પકડી પાડતી એ ડિવિઝન પોલીસ। જૂનાગઢ વિભાગ રેન્જના નાયબ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની આગામી સમયમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે, જેને તકેદારીમાં પેટ્રોલિંગ રાખી અસામાજિક તત્વો અને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા સૂચના આપવામાં આવી, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા ઇન્સ્પેક્ટર વિજય સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર OICD સાહેબ, એ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાહેબે અંગત રીતે બાતમી મળેલી પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર લખન મેરુ ચાવડા તથા એભા મેરુ ચાવડાએ ગિરનાર દરવાજાવાળાએ વાહનમાં મમરાની આડમાં છુપાવી મંગાવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 4176 મુદ્દામાલ સાથે 8,99,200નો મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી।